આજરોજ જામનગર એસટી ડેપો ખાતેથી નવી 6 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। જામનગરના ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી અને શ્રીમતી રીવાબા જાડેજા અને મેયર શ્રી વિનોદ ખીમસુરિયાના વરદ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગરથી મુન્દ્રા, કારિયા, કોડીનાર, ઝાલોદ, અમદાવાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી નિલેશ ખટગરા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, જામનગરના બીજેપીના શહેર પ્રમુખ શ્રી વિમલ કગથરા, જામનગરના એસટી વિભાગીય યાંત્રિક ઇજનેર શ્રી એનસીઓની ટીટીઓ જેવી ઈસરાણી, વહીવટી અધિકારી જેવી કણઝડિયા, ઇન્ચાર્જ ડેપો મેનેજર જેપી જાડેજા અને એડબ્લ્યુએસ શિખાબેન પંડ્યા, સંજયભાઈ ડોડિયા અને અન્ય એસટી વિભાગના કર્મચારીઓ તથા સ્ટાફ। માનનીય મુખ્યમંત્રીનો સૂત્ર છે માનવી છે વિકાસ, એના માટે આજે ગુજરાત રાજ્ય દ્વારા માનનીય મુખ્યમંત્રી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આજે ગાંધીનગરથી 301 બસનું લોકાર્પણ કરેલ છે। એ જ રીતે જામનગર જિલ્લાની અંદર 24 બસ છે તે લોકાર્પણ કરેલ છે અને જામનગર શહેર ડેપોમાંથી આજે 6 બસનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે। આ લોકાર્પણમાં એક સ્લીપર કોચ અને 5 બસ છે એ ડિલક્સ બસ, એમ ટોટલ આ જામનગર ડેપોમાંથી 6 બસો જામનગર અને જામનગર જિલ્લા માટે 24, એમ જામનગર જિલ્લા માટે આજે રાજ્ય સરકાર અને અમારા સૌ ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી સૌના પ્રયાસથી જામનગર ડેપાથી અલગ અલગ 6 બસોનું લોકાર્પણ થઈ રહ્યું છે।